તો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 25-1 અત્યારે જે ટેલી છે તે ચાલી રહી છે। બનાસકાંઠા ઉપર નીચે થઈ રહી છે, એવી જ રીતે પાટણ અને સાબરકાંઠા પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં ઓવરઓલ જે સ્થિતિ છે અને ભારતીય જનતા પાર્ટી તરફી માહોલ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, ચોક્કસ પાછલા બે પરિણામો 26-0 હતા, અત્યારે પણ ટ્રેન્ડ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં છે, પરંતુ એક બે બેઠકો એવી જોવા મળી રહી છે કે જ્યાં ઉતાર ચઢાવ છે, પરંતુ ઓવરઓલ પણ ભાજપના પક્ષમાં અત્યારે 26 બેઠકો જોવા મળી રહી છે। જી અક્ષય, સૌથી તો પહેલા વાત છે કે આ વખતે પણ જે માનવામાં આવી રહ્યું છે કે 26 બેઠકો ભાજપ પાસે આવશે, પરંતુ આપ 4-5 બેઠકોને છોડો, જેમ કે ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 1-2 લાખની લીડ છે તે ક્રોસ થઈ ચૂકી છે। પોરબંદરની અંદર હમણાં જ 1 લાખની લીડ છે તે ક્રોસ થઈ ચૂકી છે। દેવસીની વાત કરવામાં આવે તો 1 લાખની લીડ તેમણે ક્રોસ કરી છે। તેના સિવાય પુરુષોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે તો તેમણે 1 લાખની લીડ ક્રોસ કરી છે। 10 વાગ્યાનો સમય છે, જો 5 વર્ષ પહેલા જ આ સમયની વાત કરીએ તો 10-11 વાગ્યાની આસપાસ પિક્ચર હતું, સ્પષ્ટ થઈ ચૂક્યું હતું, એટલે કે આ વખતે ગ્રાઉન્ડ ઉપર ફાઇટ થઈ છે એ વાતને સ્વીકારવી પડે। અને સૌથી મહત્વની વાત અક્ષય કે હંમેશા અત્યાર સુધીમાં એવું રહ્યું છે કે જ્યારે પણ જીત કે હાર થાય તો ઈવીએમ પર ઠીકરા ફૂટતા હતા। એટલીસ્ટ આ વખતે વિપક્ષ પાસે, કેમ કે જે રીતે વિપક્ષમાં પણ આ વખતે કોન્ફિડન્સ છે, જે તે વિપક્ષ પણ અત્યારે વાત કરી રહી છે, તો વિપક્ષ પાસે પણ આ વખતે જ્યારે પરિણામો આવી જશે ત્યારે ઈવીએમ સામે કંઈ બોલવા માટે નહીં રહે। પરંતુ આ બનાસકાંઠા સૌથી ટફ ફાઇટ અત્યારે સાબરકાંઠામાં એટલે જોવા મળી રહી છે, કેમ કે જે માર્જિન છે જીત હારનો અત્યારે 200-300 અથવા તો 500,000ની વચ્ચે ચાલી રહ્યો છે। એ જ રીતે બનાસકાંઠાની પણ વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ અત્યારે જે પરિણામો આવી રહ્યા છે તે નેક ટુ નેક ફાઇટના પરિણામો છે તે આવી રહ્યા છે। શહેરી સીટો ઉપર ભાજપ છે તે અત્યારે ખૂબ સારું પરફોર્મ કરી રહી છે, જેમ કે બરોડાની વાત કરવામાં આવે કે એ સીટનું એટલે પણ મહત્વ છે, કેમ કે ત્યાં પણ ચહેરો બદલવામાં આવ્યો હતો। તે જ રીતે વલસાડની વાત કરવામાં આવે ત્યાં પણ 1 લાખની લીડ ક્રોસ થઈ ચૂકી છે। ત્યાં યુવા ચહેરાને આ વખતે ભાજપે સ્થાન આપીને એક નવો અખતરો હતો તે કર્યો હતો। તો આ અમુક જે બેઠકો છે કે જ્યાં ભાજપ અને ખૂબ સારું પરફોર્મન્સ આપશે તેવી આશા હતી, ત્યાં આગળ વધી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે 26 બેઠકો ભાજપની આવશે, પરંતુ ટફ ફાઇટ અત્યારે અનેક જગ્યા પર 5 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ જે એક નક્કી હોય છે કે 2 લાખ કે 3 લાખની લીડને ક્રોસ કરવી મુશ્કેલ હોય છે, તે પ્રકારની પરિસ્થિતિ 1 કે 2 બેઠકો સિવાય ક્યાંય બની રહી નથી। એટલે કે ટફ ફાઇટ છે તે આ વખતે ગુજરાતમાં પણ થઈ હોવાનું અત્યારે જોવા મળી રહ્યું છે। પાછલા પરિણામોને જ્યારે જોઈએ ત્યારે 10 વાગ્યા સુધીમાં તો અનેક વાર વિધાનસભા હોય કે લોકસભામાં પણ પાછલી લોકસભામાં એ પરિણામો સ્પષ્ટ થઈ જતા હોતા, કારણ કે 10 વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ટ્રેન્ડ હતો। અત્યાર સુધી જો આ સ્થિતિ છે તો પછી એ મોટો સેટબેક છે ઓવરઓલ ટેલીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે, કારણ કે 291 એનડીએ અને 210 ઇન્ડિયા જોવા મળી રહી છે। તો આ દરમિયાન એક મોટા સમાચાર બનાસકાંઠાથી પણ મળી રહ્યા છે, જેમાં બનાસકાંઠામાં ફરી ભાજપ આગળ નીકળ્યું। બનાસકાંઠામાં કટોકટીની ફાઇટ જોવા મળી રહી છે। ચોક્કસથી ગેનીબેન કે જે રાજકારણના જાયન્ટ કિલર મનાય છે, તેની સામે રેખા ચૌધરી એટલે કે ઠાકોર વર્સિસ ચૌધરીનો અહીંયા જંગ, જેમાં ભાજપ અત્યારે લીડ। ત્યારે આજ